તો સુરતમાં ભારે વરસાદથી કિમ નદીમાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદી બે કાંઠે વહી રહી છે। માંગરોળના મોટા બોરસરા નજીક નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। માંગરોળ ઓલપાડ હાંસોટ થઈ અને કિમ નદી વહી રહી છે, તો નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો, સુરતમાં ભારે વરસાદ નોંધાયો। ભારે વરસાદથી કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે, પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદી કિમ નદી બે કાંઠે વહી રહી છે। માંગરોળના મોટા બોરસરા નજીક નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। માંગરોળ ઓલપાડ હાંસોટ થઈ અને આ કિમ નદી વહી રહી છે। છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને તમામ જે નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ હતી। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાની કિમ પસાર થતી કિમ નદી છે, જે કિમ નદીના જળસ્તરમાં ખૂબ જ વધારો થયો છે અને તેને જ લઈને આજે માંગરોળના મોટા બોરસરા નજીક આવેલો હાઈ બેરલ બ્રિજ છે તેની ઉપર કિમ નદીના પાણી છે તે ફરી વળી રહ્યા છે। મહત્વનું છે કે આ બ્રિજ છે તે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ લોકો છે તે અહીં જીવના જોખમમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ કિમ નદીના પાણી છે તે 3 તાલુકાઓને અસર કરે છે અને નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે, કારણ કે કિમ નદીની જળ સપાટી હવે આ બોરસરા બ્રિજ છે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે, જેને લઈને આ બ્રિજ છે તે હાઈ બેરલ બ્રિજ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। મહત્વનું છે કે આની જ સમતલમાં જ એક લો બેરલ બ્રિજ પણ આવેલો હતો, પરંતુ તે હાલ ગરકાવ થઈ ચૂક્યો છે અને સાથે સાથે આ હાઈ બેરલ બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આગળની સાઈડે પોલીસ દ્વારા બેરીગેટ મૂકીને માર્ગ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ પણ લોકો જીવના જોખમે છે તે વાહનો અહીંથી પસાર કરી રહ્યા છે। મહત્વનું છે કે હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને પાણી છે તે સીધું કિમ નદીમાં આવે છે અને આ કિમ નદી છે તે 3 તાલુકાને અસર કરે છે। આ બ્રિજ બંધ થવાના કારણે આ બ્રિજ છે તે સીધો નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે, એટલે કે લોકોએ મોટો ચક્રાવ એટલે કે 15થી 20 કિલોમીટરના ચક્રાવ ફરીને અન્યત્ર એટલે કે નેશનલ હાઈવે ઉપર જવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે। હાલ પણ જે રીતે કિમ નદીનું જળસ્તર વધી રહ્યું છે, જોકે એક રાહતના સમાચાર એ પણ છે કે આજે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં નહિવત વરસાદ હોવાના કારણે હાલ થોડી રાહત અનુભવી રહી છે। ત્યારે બિલકુલથી હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે તેને લઈને સ્થાનિકોની ચિંતામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બોરસરા, સુરત।